નમસ્કાર મિત્રો. તો મિત્રો આપણે આજે વાત કરીશું કે થ્રેશર સહાય યોજના 2026. તો નમસ્કાર ખેડૂત મિત્રો. ખેડૂતોને ખેતીના ખર્ચમાં ઘટાડો થાય અને સમયસર પાકની કાપણી તથા અનાજ અલગ કરવાની પ્રક્રિયા સરળ બને તે માટે સરકાર દ્વારા વિવિધ કૃષિ મશીનરી પર સહાય આપવામાં આવે છે. તેમાં થ્રેશર સહાય યોજના 2026 મહત્વપૂર્ણ યોજના છે. આ વિડીયોમાં આપણે જાણીશું યોજના શું છે, કેટલા ટકા સહાય મળશે, કોણ પાત્ર છે, અરજી કેવી રીતે કરવી, જરૂરી દસ્તાવેજો અને મહત્વની સૂચનાઓ વિશે વાત કરીશું. તો મિત્રો, થ્રેશર સહાય યોજના શું છે તેની સૌપ્રથમ વાત કરીએ તો થ્રેશર એ પાકમાંથી દાણા અલગ કરવાની મશીન છે, જેમાં ઘઉં, જીરું, ચણા, સોયાબીન, મગફળી વગેરે પાક માટે થ્રેશર ઉપયોગી છે. સરકાર ખેડૂતોને આધુનિક કૃષિ સાધનો અપનાવવા પ્રોત્સાહન આપવા માટે થ્રેશર સબસિડી ખરીદી પર આર્થિક સહાય એટલે કે સબસિડી આપે છે. આ યોજના સામાન્ય રીતે આઈ ખેડૂત પોર્ટલ અથવા રાજ્યના કૃષિ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવે છે. થ્રેશર સહાય યોજના ડિટેલમાં વાત કરીએ તો યોજનાનું નામ જોઈએ તો થ્રેશર સહાય યોજના 2026 છે. ઉદ્દેશ જોઈએ તો પાકના સંગ્રહ કરવા માટેનો છે. લાભાર્થી જોઈએ તો ગુજરાતના તમામ ખેડૂતોને આ લાભ મળશે. સહાયની રકમ જોઈએ તો 40%થી 50% સુધી સહાય મળવાપાત્ર છે. અને આ યોજનાની માન્ય વેબસાઇટ જોઈએ તો ikhedut.gujarat.gov.in પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. મિત્રો, તો યોજનાનો મુખ્ય હેતુ જોઈએ તો થ્રેશર સબસિડી સહાય યોજના 2026 યોજનાનો મુખ્ય હેતુ શું છે તો તેની વાત નીચે મુજબ કરવામાં આવી છે, જેમાં ખેતીમાં મશીનરીનો ઉપયોગ વધારવો, મજૂરી ખર્ચમાં ઘટાડો કરવો, સમયસર પાક પ્રક્રિયા પૂર્ણ કરવી, ખેડૂતની આવકમાં વધારો કરવાનો છે. તો યોજનાનો મુખ્ય હેતુ જોઈએ તો મિત્રો, ત્યારબાદ મિત્રો સબસિડીની મહત્વની તારીખો કે થ્રેશર સહાય યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટેની ખૂબ જ મહત્વની તારીખો નીચે મુજબ આપવામાં આવી છે, તો તે ખાસ કરીને વાંચવી. તો ફોર્મ ચાલુ થવાની તારીખ રવિ સિઝન આસપાસ હોય છે. મિત્રો, ઉપર આપવામાં આવેલ તારીખ ખૂબ જ મહત્વની છે. જો તમે લોકોએ હજુ ફોર્મ ભર્યું ના હોય તો જલ્દી ભરી લો, તેથી આ યોજનાનો લાભ તમને મળી શકે. તો કોણ અરજી કરી શકે છે? તો ખેડૂત મિત્રો, થ્રેશર સહાય યોજનામાં કોણ કોણ આ યોજનાનો લાભ લઈ શકે તેની યાદી નીચે મુજબ આપવામાં આવી છે અને અરજી કરી શકે છે તેની વાત નીચે મુજબ કરવામાં આવી છે. તો ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ, 18 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ હોવી જોઈએ, ખેતીની જમીન પોતાના નામે હોવી જરૂરી છે, અગાઉ સમાન સાધન પર સહાય ન લીધી હોવી જોઈએ. થ્રેશર સબસિડીની અરજી કેવી રીતે કરવી? તો થ્રેશર સહાય યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા સંપૂર્ણ રીતે ઓનલાઈન છે અને સામાન્ય રીતે આઈ ખેડૂત પોર્ટલ દ્વારા કરવામાં આવે છે. નીચે સરળ સ્ટેપ પ્રમાણે માહિતી આપવામાં આવી છે, જેમાં સૌથી પહેલાં તમારા ફોન કે લેપટોપની અંદર ક્રોમ બ્રાઉઝર ખોલો. પછી ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલની સત્તાવાર વેબસાઇટ પર જાઓ. હોમપેજ પર કૃષિ મશીનરી સહાય વિભાગ પસંદ કરો. તેમાં થ્રેશર સહાય યોજના 2026 શોધી ક્લિક કરો. જો તમે પહેલી વખત અરજી કરો છો તો નવી અરજી ન્યૂ એપ્લિકેશન પર ક્લિક કરો. તમારો આધાર નંબર અને મોબાઈલ નંબર દાખલ કરો. ઓટીપી દ્વારા વેરિફિકેશન કરો. ત્યારબાદ ફોર્મમાં નીચેની માહિતી ભરો, જેમ કે ખેડૂતનું નામ, સરનામું, તાલુકો, જિલ્લો, 7/12ના ઉતારા મુજબ જમીનની વિગતો, બેંક ખાતાની માહિતી, આઈએફસી સાથે વગેરે. આટલું થઈ ગયા પછી સ્કેન કરેલ દસ્તાવેજો અપલોડ કરો, જેમ કે આધાર કાર્ડ, 7/12નો ઉતારો, બેંક પાસબુક, જાતિનો દાખલો લાગુ પડે તો અને ફોટો. તમામ માહિતી સરખી રીતે ચકાસો. ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો. સબમિટ થઈ ગયા પછી અરજી નંબર એટલે કે એપ્લિકેશન આઈડી આવશે, તે સાચવી રાખો. થ્રેશર મલ્ટીક્રોપ થ્રેશર સહાયની રકમ વિશે વાત કરીએ તો સામાન્ય જ્ઞાતિના ખેડૂતો માટે 2 હેક્ટરથી વધુ જમીન હોય તો 20 HP સુધીના ટ્રેક્ટર માટે 40% અથવા ₹25,000 સહાય મળવાપાત્ર છે. 20 થી 35 HP ટ્રેક્ટર હોય તો 40%થી અથવા ₹30,000 સહાય મળવાપાત્ર છે. તેવી રીતે 35 HPથી વધુ એટલે કે 4 ટન કલાક કેપેસિટીવાળા ટ્રેક્ટરમાં 40 ટન 40% અથવા ₹80,000 સહાય મળવાપાત્ર છે. 35 HPથી વધુ એટલે કે મોટી કેપેસિટીમાં જોઈએ તો 40% અથવા ₹2 લાખ સુધીની સહાય મળવાપાત્ર છે. જેવી રીતે નાના સીમાંત હેક્ટર 2 હેક્ટરથી ઓછી જમીન ધરાવતો હોય મહિલા અથવા SC અને ST ખેડૂતોને વાત કરીએ તો 20 HP સુધીના ટ્રેક્ટર માટે 50% અથવા ₹30,000 મળવાપાત્ર છે. 35 HP સુધીના ટ્રેક્ટર માટે 50% અથવા ₹40,000 મળવાપાત્ર છે સહાય. 35 HPથી વધુ એટલે કે 4 ટન પ્રતિ કલાક કેપેસિટીવાળામાં 50% અથવા ₹1 લાખ સહાય મળવાપાત્ર છે. તેવી રીતે 35 HPથી વધુ એટલે કે મોટી કેપેસિટીમાં 50% અથવા ₹2,50,000 સહાય મળવાપાત્ર છે. આ રીતે 25,000થી લઈને ₹2,50,000 સુધી સબસિડી મળવાપાત્ર છે. તો મિત્રો, અરજી કરવા વખતે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તેની વાત કરીએ તો અરજી કરતી વખતે નીચેના દસ્તાવેજોની જરૂર પડે છે, જેમાં આધાર કાર્ડ, 7/12નો ઉતારો, બેંક પાસબુકની નકલ, ખેડૂતનો મોબાઈલ નંબર, જાતિનો દાખલો, રેશન કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને ટ્રેક્ટરની આરસી બુક, કારણ કે થ્રેશર ટ્રેક્ટરથી ચાલે છે તે માટે. તો મિત્રો, અમુક પ્રશ્નો હોય જેની વાત કરીએ તો
થ્રેશર સહાય યોજના 2026 માટે કયા અરજી કરવી? તો આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાય છે. સહાય કેટલા દિવસમાં મળે છે? તો ચકાસણી અને મંજૂરી પછી 30 થી 60 દિવસમાં ડીબીટી દ્વારા રકમ જમા થાય છે. ઓફલાઈન અરજી કરી શકાય છે. તો સામાન્ય રીતે ઓનલાઈન પ્રક્રિયા છે, પરંતુ વધુ માહિતી માટે તાલુકા કૃષિ કચેરીનો સંપર્ક કરવો. એકથી વધુ મશીનરી પર સહાય મળે છે. તો નિયમ મુજબ મર્યાદિત સાધનો પર જ સહાય મળે છે. તો થ્રેશર સહાય યોજના 2026 ખેડૂતો માટે અત્યંત ઉપયોગી યોજના છે. જો તમે ખેતીમાં મશીનરીનો ઉપયોગ વધારી મજૂરી ખર્ચ બચાવવા માંગો છો, તો આ યોજના તમારા માટે ઉત્તમ તક છે. સમયસર અરજી કરીને સરકારની સહાયનો લાભ લો અને આધુનિક ખેતી તરફ આગળ વધો.